પરસ્પર વિરોધ થાય તે કળિયુગનું લક્ષણ છે. સમસ્વભાવની દયામળદા હોય ત્યાં ભગવાન વસે છે. જ્યાં સર્વે નથી ત્યાં ધર્માધિક પણ કથન માથે એમ જાણવું. દયા મર્યાદા સુરતભાવને સમ છે ત્યાં જ મોક્ષ છે. ફરી ઉલટાઈને બોલે છે. પહેલાં સમ સુરતભાવ દયા મળે, પહેલાં દયા મર્યાદા સમ સુરતભાવ નથી ત્યાં છે તે મોક્ષ છે. શું કહે છે? દયા મર્યાદા એટલે આપણે લાગણી હોય એકબીજા માટે. એમ ભગવાનના ભક્તને દુઃખે દુખ્યા, સુખે સુખ્યા. એ મારે વાત કહી ને, ભગવાનના ભક્તના દુઃખે દુખ્યા તો લાગનો જ છે, બરાબર છે. લો આવું કહીએ, એવું ના હોય. ભગવાન ભક્તને આવો વિચાર આવવો જ ના જોઈએ. પોતાની ભાવના, આત્મબુદ્ધિ, પોતાને જરાક વાગ્યું હોય તો કેટલું થાય? તો ભગવાનના ભક્તને આમ વાગ્યું હોય તો લાગનો જ છે. લો તો તું લાગનો નથી. આપણે કઈ દયા, પોતાના ઉપર કઈ દયા ખાઈએ છીએ, તો ભગવાન ભક્ત ઉપર દયા કેમ ના આવે? તો જો આ કહ્યું, દયા મર્યાદા સુરત ભાવને સંપ જ્યાં થાય ત્યાં જ મોક્ષ છે. અચાર વિના ફાવે તે મોડે વાતો કરે. જો આવે તો અચાર વિના ફાવે તે મોડે વાતો કહે ને ગુરુ થઈને પૂજાય. તથા ગાદી, તક્યા, વાહન, વસ્તુ, આભૂષણ, ધન, ખાન, પાન, પૂજા મળતા રહે, પણ તેનો કાંઈ અર્થ નથી. લો આપણે આ જ બધા માટે પ્રયત્ન કરીએ છીએ. શાના માટે? આ ચારના ભોગે. શું? ગાદી, તક્યા, વાહન, વસ્ત્ર, માન, તાન, ખાન, પાન, એ બધું મારા જ બોલ્યા છે. કેવું? આ ચાર વિના દયા મર્યાદા સમશ્રુત ભાવ વિના મોડે વાતો, ગમે મોડે વાતો કરે, ગમે મોડે વાતો કરતા ઇસ પાર કે ઉસ પાર, અને ગુરુ થઈને પૂજાય. હવે ત્યાં ધોતિયાવાળાને ગાદી, તક્યા, પછી ગાદી, તક્યા, વાહન, મર્સિડીઝ ગાડી, વસ્ત્ર, ભૂષણ, ધન, ખાન, પાન, પૂજા મળતા રહે, તેનો કંઈ અર્થ નથી. સંતો ભગવતચંદ સ્વામી એમને તો છે સુરત ભાવ હરિભક્તોને ખબર અંતર પૂછે રાખે, બધું કહે, બહુ બહુ ધ્યાન આપે છે હરિભક્ત. પણ કહેવાનું શું કે જો બધા માટે આવું હોવું જોઈએ, અમુક સિલેક્ટેડ માટે નહીં. પછી બધા, કોઈ પણ હોય, નાનો હોય મોટો હોય, બધા જેના પાસે કંઈ સેવા આવતી હોય કે ના આવતી હોય, ભગવાન આશ્રિત છે, ભગવાન સ્વામિનારાયણ ઉપાસના માને છે, ભગવાનને પતી ગયો, માથાનો મુકટ આપણે. આકાશમાં ગતિ કરે, કોઈ ઉડે એમ છે? અરે જમીન પર ચાલવાનું ફાંફા પડે, આમ લથડિયા ખાય છે. ઉંમર થાય ને તો એને ચાલતું તો આકાશમાં ઉડે, ક્યાં વાત છે? પણ જો મહારાજ કહે છે આકાશમાં ગતિ કરે તો પણ સમશ્રુત ભાવ વગર મોટેઈ આવતી નથી. મહારાજ કેટલી વાર બોલે સમશ્રુત ભાવ, લો સમશ્રુત ભાવ નોંધાઈ નથી, આ ગ્રંથમાં આવી છે. યોગી આપણે બોલ્યા છે, પ્રમુખ સાંઈ જે બોલે છે એ જ વાતો છે. એટલે અનુભવની વાતો ચોક્કસ છે, નહીં તો આ મળતું ના આવે. કોઈ જ્ઞાન મળ્યા નથી તો એ જ વાત કાઢે છે. હા, બધાએ માલ ચાખ્યો છે, બધા કોઈ ઇંગ્લેન્ડમાં ખાંડ ખાય, કોઈ અહીંયા ખાય, પણ જો ખાંડ હશે તો અનુભવ મળતો આવશે. એવું છે. અહીંયા આકાશમાં ગતિ કરે તો પણ સમશ્રુત ભાવ વગર મોટી આવતી નથી. એ તો આકાશમાં કેટલી મોટો વધે બોલો. ત્યાં કોઈ આકાશમાં અમે સંતો છે,
આમ આકાશમાં ઉડવા લાગીએ તો ઓહો, આખી દુનિયા કેટલી મોટો વધે. મહારાજ ચોકડી મૂકે છે, સમસભા નથી, ચોકડી, ગેટ આઉટ. જો લોકો તમને મોટાવશે, પણ અસલી મોટપ નથી, એ નકલી ખોટો માલ છે, પિત્તળ છે, સોનું નથી. સમસ્વભાવ વિના ગમે આ પરચા ચમત્કાર તો પિત્તળ, અને સમસ્વભાવ હોય ને આવું કાંઈ ના બતાવતું હોય, કાંઈ નહીં, સારું સારું જીવન હોય, સોનું. આકાશમાં ગતિ તો સમસ્વરૂપ વગર મોટી આવતી નહીં, ને તે વિના મોટી છે તો પણ કૃષ્ણ પક્ષના ચંદ્રમાની પેટે લુપ્ત થઈ જાય છે. અત્યારે ચંદ્ર ઘટે ને વધ પક્ષમાં, ના હા વધ પક્ષમાં ઘટતું જાય, અને અમાસ આમ લુપ્ત થઈ જાય. મહારાજ એ કહે છે કે જો સમસ્વરૂપ વિના જે કંઈ મોટપ છે ને, તમે મોટપ લાગે છે હું મોટો છું, તો પણ કૃષ્ણ પક્ષના ચંદ્રમા પહેલી લુપ્ત થઈ જાય, અમાસનું ચંદ્રમા જેવું થઈ જાય, મોટપ ત્યાં ક્યાંય ઉડી જાય. કેટલી મહારાજ કેટલો તો ભાર મૂકે આ સમસ્વરૂપ ભાવ પર. વડતાલમાં ગોમતી કાંઠે શ્રીરી વાત કરતા કેવું, ભગવાન કે સત્પુરુષ જ્યાં સુધી જીવ બાંધે નહીં ત્યાં સુધી શાસ્ત્ર ભણે કે હુનર શીખે તો મોક્ષ થાય નહીં. સંતમાં ભગવાન કે સંતમાં જીવ બાંધે નહીં, એ તો બધું કર્યું છે આપણે, પણ તકલીફ આ થાય છે. અહીંયા વાંધો નથી આવતો, અહીં બાજુમાં બેઠો એની સાથે વાંધો આવે છે. કુસ્તી ચાલતી જ હોય, માનસિક શારીરિક નહીં. બાળકો શારીરિક કુસ્તી કરતા હવે માનસિક. બાળક તો ભૂલી જાય, ધોલ થપ્પડ કઈ. આપણે તો દાળમાં રાખી મૂકીએ. એવી આંટી પાડીએ ને છોડીએ જ નહીં. ભગવાન સ્તન મુકાય તો ના છોડે, એવું થઈ જાય. જ્યાં ફઈબાએ કેવી આંટી પાડી. 32 વખત મહારાજ ગયા હતા એમના ઘરે, 32 વખત કેટલો રાજીપો લીધો છે, ધોઈ ગયો બધું. અત્યારે કોઈ ખબર જ નથી મચ્છાઓ જેવું કે મહારાજ 22 વખત 32 વખત મહારાજ ગયા, કોઈને ખબર જ નથી. ઈચ્છા છે, ચોકડી પડી ગઈ. પંચતિથિમાં સૌથી પહેલો નંબર આવે એમ હતો મચ્છાઓનો, ઉત્તર ગુજરાતી પંચતિથિમાં. અને મહારાજને મંદિર પણ કાલુપુર નહોતું કરવું, મચ્છાઓમાં કરવું હતું. પણ ક્યાંય બધું આખો ઇતિહાસ કેવો બદલી ગયો. એક આંટીમાં કેટલો ઇતિહાસ બદલી ગયો આખો, ક્યાંથી ક્યાં થઈ ગયું. તો જેવું છે. એટલે આપણે આ બધું મૂકો, સમસ્વભાવ રાખો, એલર્જી, ઘૃણા, તિરસ્કાર બધું બંધ કરો, કોઈનું ના કરો. તો તમે કોઈ જો યોગી પર બોલ્યા કે આપણે કોઈ ઊંચે સાધે કોઈને બોલીએ ને તે શાસ્ત્રીમાને વઢ્યા કહેવાય. શાસ્ત્રીમાન કોઈ વઢે કેવું કહેવાય? તમે કોઈને ઊંચા સાધે બોલો ને તો શાસ્ત્રીમાન વઢ્યા કહેવાય, પ્રમુખ સાહેબ વઢ્યા કહેવાય. આપણે આમ કેટલું સ્વામી બાપાની મોજડી હોય ને તો કોઈના એના પગ ના પડવા દે, રોકી રાખ્યો. હા, અને આ હરિભક્તો મોજડી જેટલાય નહીં, એના પર પગ મૂકે એનું શું? આપણી જડતા કેટલી બધી છે, આપણી જડતા. તો આ ખાસ કાંઈક થોડોક સુધારો કરવાનો છે. આ સિતારને વાયોલિન વગાડે ને થોડોક જ આંટો 4 પાટા નહીં ફેરતા ગોળ, તાર તૂટી જાય. થોડોક જ આમ પછી ફર્સ્ટ ક્લાસ વાગે તમારે આમ. થોડોક સુધારો કરે. અહીંયા જે સ્વામી માટે ભાવ છે ને હરિભક્તો માટે કરો. હરિભક્તો હેત પ્રીત રાખો, સમસુદભાવ રાખો, મહિમા સમજો, ચરણની રસ થાઓ, દાસના દાસ થાઓ. આ બધું કરવાનું તો બધું લેખે લાગશે જે ત્યાં કર્યું. નહીં તો આકાશમાં ગતિ કરતો હશે, ગુરુ થઈને પૂજાતો હશે,
તકિયા, વાહન, વસ્ત્ર, ભૂષણ, ધન, ખાન, પાન, માન, તાન બધું નકામ, કઈ વાત નહીં. તો જેના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ તો નકામું. આ માટે પ્રયત્ન, સમસુદ માટે પ્રયત્ન કરો. પ્રયત્ન તો કરો તો ભગવાન ભરશે એમાં. તો પ્રયત્ન જ નથી, એમ વિચાર જ નથી આવતો મનમાં, એ નહીં બને, મારું કામ જ નહીં. લો આવું મન બેસી ગયા. કેમ ના બને? આવા ભગવાન સ્તન બલદ ના બને એ વાત તો માલ શું છે? બધી આંટી મૂકી જાય જો ઓળખ્યા હોય કે કોણ છે, કોની ઈચ્છા. ભગવાન ઈચ્છા રાખે તો આંટી મૂકી દો, કેમ ના મુકાય? ઈર્ષા મૂકી દો, કેમ ના મુકાય? કોઈ પણ ઘૃણા તિરસ્કાર કેમ ના મુકાય? સમૃદ્ધ કેમ ના રખાય? ભગવાન છે, બધું થાય. આપણે ભગવાન જાણ્યા જ નથી એટલા બધું થાય છે. જેને સંત હરિભક્તોમાં પ્રીતિ નથી, જો શું કહે સંત હરિભક્તો, સ્વામીની વાત નથી. સંત હરિભક્ત, સ્વામી તો ગુરુ છે, ભગવાનને સ્થાને છે. સંતો અને હરિભક્તો શું કહે? જેને સંત હરિભક્તોમાં પ્રીતિ નથી તેને ભગવાનમાં ક્યારેય સ્નેહ વધતો નથી. જાઓ અડતા અહીંયા તો અહીંયા જેટલી પ્રીતિ હશે ને એટલું જ અહીંયા થવાનું છે. હા, બાયપાસ થાય એમ જ નથી. હરિભક્તો બાયપાસ કરાય એમ નથી. એમની ગીર્દીમાંથી જ જવું પડે. આમ આપણે માનીએ કે સીધા બાપા પ્રીતિ કંઈ અક્ષરધામ છે, નો સોરી, આ બધામાં અહીંયા જે પ્રીતિ છે એટલી આમાં થવાની છે. સંત હરિજનમાં જેને અરુચિ થઈ, જો શું કહે છે? સંત હરિજનમાં જેને અરુચિ થઈ, જો એનું પરિણામ શું આવે છે? તેને પોતાનું સ્વરૂપ નહીં ઓળખાય. આ સત્સંગ શું કરવાનું છે? પોતાનું સ્વરૂપ ઓળખવાનું છે. તો હરિભક્તો અરુચિ થઈ, આ તો આવો છે, આમ છે, એને પોતાનું સ્વરૂપ નહીં ઓળખાય. ક્યાં અસર ક્યાં થાય છે ને ઇફેક્ટ ક્યાં થાય છે બોલો? તો આ સામાન્ય વસ્તુ છે. પોતાનું સ્વરૂપ ઓળખાય, કેટલી મોટી ખોટ. આવા ભગવાન સ્તન મેલા પોતાનું સ્વરૂપ આત્મારૂપ ના કેટલી મોટી ખોટ. કારણ આ છે, સંત નથી. આ તમે હરિભક્ત પ્રીતિ નથી, અરુચિ નથી, અરુચિ છે, અરુચિ છે. એનું પરિણામ આવ્યું કે પોતાનું સ્વરૂપ નહીં ઓળખાય. સંત હરિજન દર્પણ છે. જો દર્પણ છે, એમાં પ્રમુખ સાહેબ મૂર્તિ જોઈ હોય ને, સંત હરિભક્તો દર્પણ છે. એટલે તમારું સ્વરૂપ એમાં દેખાય. તમે જેવા સંતો હરિભક્તોને માનો એવા તમે છો. દર્પણમાં શું દેખાય? આપણે જેવા છે એવું દેખાય કે નહીં? એક હપસી એક કાચ ફોડી નાખ્યો કે મને આ દર્પણ મને કાળો બનાવ્યો. પોતે કારો તો અરીસાએ કારો કર્યો એને. આપણે હરિભક્તો આવા છે ત્યાં કે તું એવો છે. હા, દર્પણ છે, સીધી વાત છે. મહારાજ કહે છે સંતો હરિજન જેને અરુચિ થઈ તેને પોતાનું સ્વરૂપ નહીં ઓળખાય. સંત હરિજન દર્પણ છે, તે વિના ભગવાનની મૂર્તિ દેખાતી નથી. લો, પ્રમુખ સાહેબ દર્શન કરવા છે, અહીંયા કરો, અહીંયા કરો, હા દેખાશે. આ સમજણ જે ભક્ત નથી તેને વિમુખ જાણવો. ઓ બાપરે, કયું કેવું કયું આ વિમુખ તો કેટલાય આવી સમજણ જ્યારે નથી એને વિમુખ જાણવું. શું? સંત હરિભક્ત અરુચિ થઈ વિમુખ જાણો. ભલે ભગવાન ખોરામ બેઠો, ભગવાન માન્ય ના કરે, ભગવાન ચિત્રી ચડે. ભગવાન પાસે બેઠા ને ભગવાન આમ થાય. એમ કોઈ નાનો બાળક હોય, ઝાડા પેશાબ કરે, બાજુમાં જ બેઠો, કેવું મજા આવે તમને? એવું ભગવાન આવું થાય.
આવું બધું આવા ગુણ હોય ને ભગવાનને નથી ગમતો. એટલે આટલું કરો ભગવાને, એમને આ જોઈએ છે. હા, તો મારામાં બળ લાવવું છે ને, તાકાત લઈ તો આ બધું કરો. એ મારા ભગવાન એ પહોંચશે ને એમાં ખુશ થઈ જશે. સમશ્રુત રાખો, મહિમા સમજો, એલર્જી ના રાખો, અરુચિ ના રાખો. જેવા ભગવાનના દુઃખે દુખ્યા, સુખે સુખ્યા બધા વચનો છે એ આપણે રાખવાનું છે. સદાનંદ સ્વામી મહારાજની